નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેન્સની એક સિરીઝની અંદર જે આગળ આપણે અગાઉ જોયેલા હતા એ સિમ્પલ અથવા તો જે સિમ્પલની અંદર પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર જોયેલા હતા, જેમને આપણે છે એ ડીપની અંદર અભ્યાસ કરેલો હતો કે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, પછી ત્રણેયની વચ્ચેનો જે કંઈ પણ ડિફરન્સ છે એ જોયેલો હતો. એના પછી લાસ્ટમાં આપણે કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ જોયો હતો અને લાસ્ટ લેક્ચરની અંદર ત્રણેય વચ્ચેનો ડિફરન્સ જોયેલો હતો. આજે આપણે જે ટેન્સની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એમની અંદર આપણે જે કંઈ પણ જોવાના છે એ જોવાનો છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે ગુજરાતીમાં જો આને આપણે કહેવા જઈએ તો થશે પૂર્ણ વર્તમાન કાળ. અત્યાર સુધી સાદો વર્તમાન ભૂત ભવિષ્ય, ચાલુ વર્તમાન ભૂત ભવિષ્ય, હવે પછીનો જે કંઈ પણ સાતમો ટેન્સ છે એ છે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ કેવી રીતના બને છે પછી એના પછી પાસ્ટ ને ફ્યુચર આપણે જોશું, પણ હવે વન બાય વન પાછા આપણે પૂર્ણ ત્રણેય કાળ જોવાના છે અને પછી જે આવશે ચાલુ પૂર્ણ કાળ આવશે, આ પૂરા થશે પછી. તો હવે પછીના જે કંઈ પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો અભ્યાસ કરવાનો છે એમની અંદર જો આપણે વાક્ય જોઈએ તો ગુજરાતી વાક્ય બનાવવા છે ને સહેલા છે, કારણ કે આપણી માતૃભાષા છે, આપણને ખ્યાલ આવી જશે. પણ જ્યારે તમારે કોઈ પણ વાતચીત કરવી છે તો ગુજરાતી પરથી આપણે ઇંગ્લિશ શીખી શકશો. ડાયરેક્ટ ઇંગ્લિશ શીખવું છે આપણા માટે થોડુંક અઘરી બની જાય છે, ડિફિકલ્ટ બની જાય છે. એટલા માટે આપણે ગુજરાતી પરથી ઇંગ્લિશ પર જવું છે તો ગુજરાતીનું જો આપણે પ્રેઝન્ટ પરફેક્ટનું વાક્ય આપણે બનાવવું હોય તો શું બનાવી શકીએ કે ભાઈ તે શાળાએ ગયો છે. ચાલો હવે જોજો આ વાક્ય કેવી રીતના બને છે ને શું કાંઈ ગુજરાતીનો કોન્સેપ્ટ આપણે અહીંયા ક્લિયર કરી લઈએ એટલે તમને પછી આપણે જ્યારે સ્પોકન માટેની જે ટેન્સની આપણે સિરીઝ લેશું ને ત્યારે તમારા માટે ઇઝી બની જાય. એટલા માટે તો તે શાળાએ ગયો છે. જ્યારે આપણે સિમ્પલ પાસ્ટનું વાક્ય બનાવ્યું, શું બનાવ્યું હતું? તે શાળાએ જાય છે ને તે શાળાએ ગયો. શું બનાવ્યું હતું? તે શાળાએ ગયો. એમની અંદર જે કંઈ પણ આટલું વાક્ય છે ને તે શાળાએ ગયો એ શેનું છે? સિમ્પલ પાસ્ટનું વાક્ય છે. પણ તે શાળાએ ગયો છે એમ કરી નાખો તો આ વાક્ય શેનું થશે? પ્રેઝન્ટ પરફેક્ટનું એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું થશે, ઓલું સાદા ભૂતકાળનું થશે. તો પાછળ આપણે સમયદર્શક શબ્દ જો એડ કરી દઈએ છીએ તો એ શું વાક્ય બની જાય છે? શેનું વાક્ય બની જાય? કેમાં એડ કરવાનું? આટલું વાક્ય છે એ શેનું છે? સાદા વર્તમાન ભૂતકાળનું. તે શાળાએ ગયો તો આ કયો થઈ ગયો? સિમ્પલ પાસ્ટ. પણ તે શાળાએ ગયો છે તો આ શું થઈ જશે? પ્રેઝન્ટ પરફેક્ટનું વાક્ય બની જશે. તે શાળાએ ગયો છે. હવે આ વાક્યને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવા માટે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સની જરૂરિયાત પડશે. તો સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ માટે આપણે પહેલાં સૌપ્રથમ એફર્મેટિવ સેન્ટેન્સ લઈએ. હકાર વાક્ય જોવું હોય તો થશે સબ્જેક્ટ પ્લસ હેવ or has plus V3 plus object plus other words. એફર્મેટિવ સેન્ટેન્સ પહેલાં લીધું સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી હેવ ઓર હેઝ લીધેલું છે. ખરા અર્થમાં હેવ અને હેઝ છે શેના રૂપો છે? ટુ હેવના રૂપો છે. શેના છે? ટુ હેવના રૂપો. આગળ આપણે અભ્યાસ કરી ગયા ટેન્સ ટુ બી પછી આપણે ટુ હેવ ભણેલા હતા. ટુ હેવ એટલે ની પાસે હોવું, પણ અહીંયા આપણે ટેન્સમાં ઉપયોગ કર્યો છે એટલે ખાલી એમના હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરેલો છે. એના પછી થર્ડ ફોર્મ લીધું છે, વર્બનું થર્ડ ફોર્મ લીધું છે જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ કીધેલું હતું. એના પછી ઓબ્જેક્ટ ને એના પછી અધર વર્ડ્સ. એટલે કે જ્યારે પૂર્ણકાળનો અભ્યાસ કરશું ને આપણે ત્યારે કયા રૂપનો ઉપયોગ કર્યો? ટુ હેવ. એમાં આપણે અત્યારે પ્રેઝન્ટ ભણીએ છીએ તો પ્રેઝન્ટના હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવાનો હેવ અથવા હેઝનો. એના પછી નેગેટિવ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ બનાવી છે. નિયમ તો આપણી પાસે છે જ. શું? તો કે એફર્મેટિવ સેન્ટેન્સને નકારમાં નેગેટિવમાં ફેરવવું હોય તો એના માટે શું કરવાનું? તો કે હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકી દેવાનું. તો સબ્જેક્ટ પ્લસ હેવ ઓર has plus not plus V3 plus object plus other
વર્ડ્સ. અને આને જો આપણે ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સની અંદર ફેરવવું છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, તો એના માટે પણ નિયમ છે. હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન ફેરવી નાખો તો શું થઈ જાય? હેવ ઓર હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અને જો WH ઇન્ટ્રોગ્રેટિવની અંદર ફેરવવું છે તો ખાલી ઇન્ટ્રોગ્રેટિવની આગળ તમારે જે તે WH લગાડી દેવાનું. તો WH પ્લસ હેવ ઓર હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે. એફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગ્રેટિવ ને WH ઇન્ટ્રોગ્રેટિવ. તો આપણી સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સને ખાસ મગજમાં રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આના પરથી આપણે વાક્ય બનાવશું. હવે ગુજરાતી વાક્ય, તે શાળાએ ગયો. ગયો છે એ શું? ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એ શું બતાવે છે? ટાઈમ બતાવે છે. બાર કાર્ડ શીખી લેશું પછી તમને ટાઈમ અને સેન્સ આપવાનું છે. એના માટે આ બધી વસ્તુઓ ખૂબ આવશ્યક બનવાની છે. ટાઈમ અને સેન્સ જો મગજમાં બેસી ગયું તો તમે કોઈ પણ પ્રકારનો કાર્ડ આપી દે, કોઈ પણ પ્રકારના કાર્ડમાં ફેરવવાનું કે તો તમે ઇઝીલી ફેરવી શકશો. ને એમાં તમારે 0.0ની પણ છે એ મિસ્ટેક આવશે ને. એટલે ખાસ યાદ રાખવાનું છે, તે શાળાએ ગયો. ગયો એટલે ક્રિયા પૂરી થઈ ગઈ છે ને, છે એટલે વર્તમાન કાળ બતાવે છે. હવે આ વાક્યને મારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું છે. આપેલ વાક્ય છે પ્રેઝન્ટ પરફેક્ટનું વાક્ય છે. તે શાળાએ ગયો છે. તે એટલે આપણા માટે સબ્જેક્ટ છે હી સાથે હેવ હેઝમાંથી આવશે હેઝ, હી હેઝ. હવે ગયો છે તો સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સમાં જો સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝમાંથી હેઝ લીધું. એના પછી થર્ડ ફોર્મ લેવાનું, પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ લેવાનું. પાસ્ટ પાર્ટિસિપલ જવાને કહેવાય મૂળ ક્રિયાપદાનું શું થાય? ગો થાય. તો ગો નથી લેવાનું પણ શું લેવાનું છે? V3 લેવાનું. તો V3 થશે ગોન. શું થાય? ગોન. હી હેઝ ગોન. અને તમે વેન્ટ મૂકી દે તો ખોટું પડે. વેન્ટ છે એ ખરા અર્થમાં છે શું? V2 છે. તો આપણે આ મૂકવાનું ન થાય પણ શું મૂકવાનું છે? V3 ગોન મૂકવાનું છે. ખ્યાલ આવે છે? આ બધી વસ્તુઓને ખાસ યાદ રાખવાનું. એટલે કે આપણે વર્બના ફોર્મ પણ બધાય આવડવા જોઈએ. ચાલો, આ છે એ સિમ્પલ પ્રેઝન્ટનું છે, આ સિમ્પલ પાસ્ટનું ફોર્મ છે, આ પાસ્ટ પાર્ટિસિપલ છે. એના પછી આપણે જોયું હતું એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ જોયું હતું ને એના પછી જોયું હતું એસ કે યસ વાળું રૂપ જોયેલું હતું. આવી રીતના 5 ફોર્મ છે. તો હી હેઝ ગોન. ક્યાં? શાળા એ. તો ટુ સ્કૂલ. યાદ રાખજો ભાઈ, ટુ સ્કૂલ આવશે, ખાલી સ્કૂલ નહીં આવે. ટુ સ્કૂલ. હી હેઝ ગોન ટુ સ્કૂલ. તે શાળાએ ગયો છે. તે શાળાએ ગયો નથી. તે શાળાએ ગયો નથી. નકાર વાક્ય બનાવવું છે તો હી હેઝ નકાર વાક્ય બનાવવું છે એટલે હેઝ પછી નોટ. હી હેઝ નોટ. V3 થશે ગોન. અધર વર્ડ્સની અંદર આવશે ટુ સ્કૂલ. આ ઓબ્જેક્ટ નથી પણ શું છે? અધર વર્ડ્સ છે. યાદ રાખજો, પછી સમજશું આપણે જ્યારે ટ્રાન્ઝેટિવ વર્બ ને ટ્રાન્ઝેટિવ વર્બ ને આવું બધું ભણશું ત્યારે ખ્યાલ આવશે. પણ અત્યારે ખાલી જોવો, સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ મુજબ ચાલવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. તો હી હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. તે શાળાએ ગયો નથી. શું તે શાળાએ ગયો છે? શું તે શાળાએ ગયો છે? એટલે સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બનું સ્થાન ફેરવી નાખો. શું થઈ જાય? હેઝ હી ગોન ટુ સ્કૂલ. શું તે શાળાએ ગયો છે? હેઝ હી ગોન ટુ સ્કૂલ. શું તે શાળાએ ગયો છે? તે શાળાએ ક્યારે ગયો છે? તો શા માટે ગયો છે? શા માટે એટલે થઈ જાય વાય. તો વાય હેઝ હી ગોન ટુ સ્કૂલ. બંનેમાં જો સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સમાં ફેર શું છે? વાક્યમાં આટલું વાક્ય તો સેમ ટુ સેમ જ છે. વધારાનું આપણે શું એડ કર્યું? વાય. વાય હેઝ હી ગોન ટુ સ્કૂલ. શા માટે તે શાળાએ ગયો છે? કયા કામથી, કયા પર્પઝથી તે શાળાએ ગયેલો છે? એવી જ રીતના છે એ તમે ચા પીધી છે. તમે ચા પીધી છે. તમે ચા પીવો છો. તમે ચા પીધી. તમે ચા પીશો. તમે ચા પી રહ્યા છો. તમે ચા પી રહ્યા હતા અને તમે ચા પી રહ્યા હશો. તમે ચા પીધી છે. ખાલી તમે ચા પીધી તો એસ કયો થઈ ગયો? સિમ્પલ
પાસ્ટ, પણ તમે ચા પીધી છે એવું કહીએ તો શું થઈ જાય? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય બની જાય. તો તમે ચા પીધી, તમે એટલે થઈ જાય યુ. યુ સાથે હેવ હેઝમાંથી લેવાનું થાય હેવ. હવે પીવું, પીવાને કહેવાય શું કહેવાય? ડ્રિંક. આપણું શું થઈ ગયું? V1. પછી આપણે કરી નાખીએ ડ્રેન્ક, તો આ થઈ ગયું V2. અને અહીંયા કરી નાખીએ ડ્રંક, તો ડ્રંક એટલે V3. તો આપણે V2 નહીં પણ શું લેવાનું? V3 લેવાનું છે. તો યુ હેવ ડ્રંક ટી. યુ હેવ ડ્રંક ટી. તમે ચા પીધી છે, તમે ચા પીધી નથી. તો પેલા સબ્જેક્ટ યુ હારે આવે હેવ, નકાર વાક્ય છે એટલા માટે નોટ. V3 લેવાનું, પરફેક્ટ છે એટલા માટે તો થઈ જશે ડ્રંક, ઓબ્જેક્ટની અંદર છે ટી. યુ હેવ નોટ ડ્રંક ટ્રી. તમે ચા પીધી નથી. શું તમે ચા પીધી છે? તો શું તમે ચા પીધી છે એટલે થઈ જાય હેવ યુ ડ્રંક ટી. શું તમે ચા પીધી છે? તો હેવ યુ ડ્રંક ટી. એના પછીનું વાક્ય લઈએ કે શું? તો કે તમે ચા ક્યારે પીધી છે? તો વેર, ક્યાં પીધી છે અથવા ક્યારે, ક્યારે માટે લઈએ. હવે આપણે વાક્ય એવું લઈએ, તમે ચા ક્યારે પીધી છે? ક્યારે એટલા માટે વેન હેવ યુ ડ્રંક ટી. તમે ચા ક્યારે પીધી છે? ક્યાં પીધી છે? તો વેન. શા માટે પીધી? તો વાય. કેવી રીતના પીધી? તો હાવ. કઈ પીધી? તો વીચ ટી. એવી રીતના થાય વાક્ય આખા બધા. પણ આપણે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ યાદ રાખવાનું છે ને બીજી એક વસ્તુ યાદ રાખવાની છે, થર્ડ પર્સન. કીધું તું ને આગળ, થર્ડ પર્સન સિંગ્યુલર, TPS. TPS હોય એટલે કે હી, સી, ઇટ અને સિંગ્યુલર નાઉન આપ્યું હોય ત્યારે તમારે લેવાનું છે હેઝ. અને આ સિવાયના કરતા એટલે કે આઈ, વી, યુ, ધે, આ બધા આપ્યા હોય ત્યારે તમારે લેવાનું થશે હેવ. આ બધી વસ્તુઓને ખાસ યાદ રાખવાની છે. સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ અને કયા સબ્જેક્ટ સાથે કયા હેલ્પિંગ વર્બ લેવાના છે. આટલી વસ્તુ તમે ક્લિયર કરી નાખો એટલે આપણો જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એ કમ્પ્લીટ થઈ જાય. સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ તો બધાની યાદ રાખવાની, પછી છેલ્લે હું તમને કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ આપીશ. એ પહેલાં ડીપમાં ભણવાની, કોન્સેપ્ટ ક્લિયર કરી નાખવાનું, પછી આપણે શોર્ટકટ ઉપર જવાનું. શોર્ટકટ તમે યાદ રાખી લો એટલે વાત પતી ગઈ. પણ પહેલાં આપણે બેઝિક રીતે ટ્રેડિશનલી આપણે ટેન્સ આવડતા હોય તો કોઈ પ્રશ્ન રહેશે નહીં. તો આ મુજબ અત્યારે આપણે જે આપણે અભ્યાસ કર્યો, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો અભ્યાસ કર્યો, કયા ડિફરન્સ છે, ગુજરાતીમાં શું છે, ઇંગ્લિશમાં શું છે, આપણે જોતા જશું. અને આ પૂરા થશે એટલે પછી 3 કાર્ડ સાથે લઈ લેશું. એટલે આ મુજબ આપણે જો ટ્રેડિશનલી એ 1 by 1 શીખતા જશું તો પછી છેલ્લે આપણે જ્યારે ચેન્જ ધ ટેન્સની થિયરી કરીને ત્યારે કોઈ પણ પ્રકારના પ્રશ્નો આવે નહીં. એટલે આ બધી વસ્તુઓ શીખવાની છે. ચાલો, તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. જે કોઈ પણ વિદ્યાર્થીઓને ટેન્સની અંદર પ્રશ્ન આવતા હોય, હજુ કદાચ કંઈ ખ્યાલ ન આવ્યો હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરી અને તમે જણાવી શકો છો. તો આપણે વધુ તમારા ડાઉટ્સ ક્લિયર કરવાનો પ્રયત્ન કરશું. એક્સ્ટ્રા વિડીયો બનાવવાની જરૂરિયાત ઊભી થશે તો એ પણ આપણે કરશું. અને જો આ વિડીયો તમારા માટે મહત્ત્વના હોય તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર બધા મિત્રોને મોકલી આપો કે જેથી કરીને એમને જે કાંઈ પણ ડાઉટ્સ આવે, જે ક્વેરી આવે છે અથવા તો નથી સમજાતું એવું થતું હોય તો એને પણ આપણે ઇઝીલી સમજાવી શકીએ. પછી હેવ હેઝની જગ્યાએ ક્યારે હેવ લેવું, ક્યારે હેઝ લેવું, તો આપણે જ્યારે ક્લાસ ચાલુ કરેલા હતા શરૂઆતની અંદર ટુ હેવ અને ટુ જે હેઝ છે એ બધા જે કંઈ પણ ચેપ્ટર લીધેલા હતા ટુ હેવના, પ્રેઝન્ટ, પાસ્ટના, ફ્યુચરના, તો એમની અંદર ક્યારે કયા સબ્જેક્ટ સાથે શું લેવું એ કીધેલું હતું. તો એ સમય દરમિયાન તમારે જોવાનું કેવી રીતના લીધેલો છે, શું કાંઈ. તો જે પ્રીવિયસ આપણા વિડીયોઝ છે, આગળના જે કંઈ પણ વિડીયોઝ છે એને રિવિઝન કરીને આવો કે જેથી કરીને આપણે હવે જે કંઈ પણ અભ્યાસ કરશું એમની અંદર કોઈ પણ પ્રકારની ક્વેરી રહેશે નહીં. તો આ બધી વસ્તુઓ છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.